તો હવે આપણે કાઉન્ટેબલ નાઉન અને અનકાઉન્ટેબલ નાઉનને ઓળખીશું. તો કાઉન્ટેબલ નાઉન એટલે ગણી શકાય તેવા નામ અને અનકાઉન્ટેબલ નાઉન એટલે ન ગણી શકાય તેવા નામ. તો સામાન્ય રીતે આપણને ખ્યાલ છે કે કોઈ પ્રવાહી સૂચક, જથ્થાવાચક, દ્રવ્યવાચક કે ભાવવાચક નામ હશે તો તે હંમેશા અનકાઉન્ટેબલ નાઉનમાં આવશે. અને જ્યારે કાઉન્ટેબલ નાઉન એટલે એના સિવાયના બીજા નામ છે કે જેને આપણે ગણી શકાય તેવા નામને આપણે કાઉન્ટેબલ નાઉનની અંદર સમાવેશ કરીશું. ચાલો તો આપણે જોઈશું સેન્ટેન્સની અંદર there is little water in the river. એટલે પાણીમાં એટલે નદીમાં થોડુંક પાણી છે. તો વોટર છે એ અનકાઉન્ટેબલ નાઉન કહેવાય, કારણ કે પાણીને આપણે ગણી ન શકીએ, માપી શકીએ પણ ગણી ન શકીએ એટલે અનકાઉન્ટેબલ નાઉન. ત્યાર પછી રિવર. રિવર એટલે નદી. નદીને ગણી શકાય કે નર્મદા નદી છે, ગંગા નદી છે, એવી રીતના ગણી શકાય એટલે એને આપણે શું કહીશું? કાઉન્ટેબલ નાઉન. ચલો pour some tea in the cup. કે કપમાં થોડીક ચા રેડ. તો અહીંયા ટી છે, ચાને આપણે ગણી નહીં શકીએ. ચાને માપી શકાય, 1 કપ 2 કપ એમ માપી શકાય પણ ગણી ન શકાય એટલે એને પણ શું કહીશું આપણે? અનકાઉન્ટેબલ નાઉન. અહીંયા આપણે શોર્ટકટમાં અનકાઉન્ટ અને કાઉન્ટ લખીએ છીએ. ચલો કપ છે. કપ છે એક સાથે 6 પડ્યા તો કહી શકીએ 1 કપ 2 કપ 3 કપ 4 કપ 5 કપ 6 એમ ગણી શકાય. એટલે કપ છે ને એને આપણે કાઉન્ટેબલ નાઉન કહેશું. ત્યાર પછી પ્લીઝ ગીવ મી 2 પેકેટ્સ ઓફ સુગર. મહેરબાની કરીને મને ખાંડના 2 પેકેટ આપ. તો પેકેટ્સ છે એને આપણે ગણી શકશું. પેકેટને આપણે કાઉન્ટેબલમાં ગણતરી કરશું, પરંતુ ખાંડ છે ખાંડને ગણી શકીએ નહીં એટલે એ જથ્થો દર્શાવે છે. તો આવા જથ્થાવાચક જે નામ છે એ અનકાઉન્ટેબલમાં આવે. જેમ કે આપણે ચોખા છે, ઘઉં છે, બાજરી છે વગેરે બધે શેમાં આવશે? અનકાઉન્ટેબલ નાઉન. એટલે કે જથ્થાવાચક નામ હંમેશા કેવા હોય? અનકાઉન્ટેબલ નાઉન. તમે કહેશો કે ખાંડને તો 1 દાણો 2 દાણો એમ ગણી શકાય, તો દુકાને જઈને આપણે એમ કહીશું કે 10 દાણા ખાંડ આપો. ના, એ જથ્થાવાચક છે એટલે એને ગ્રામની અંદર માપવામાં આવે છે પણ ગણી શકાય નહીં. એટલે સુગર અનકાઉન્ટેબલ નાઉન છે. પછી એના પછી આગળ ચોથા સેન્ટેન્સની અંદર રાધા ડ્રેન્ક એ ગ્લાસ ઓફ મિલ્ક. એટલે રાધાએ દૂધનો 1 ગ્લાસ પીધો. તો મિત્રો ગ્લાસ છે એને ગણી શકાય, કપની જેમ જ ગ્લાસને ગણી શકાય એટલે ગ્લાસ છે શું થશે? કાઉન્ટેબલ નાઉન. પણ મિલ્ક છે ને એ નહીં ગણી શકાય, કારણ કે મિલ્ક એટલે પ્રવાહી દર્શાવે છે. તો પ્રવાહી સૂચક નામ છે અનકાઉન્ટેબલ કહેવાય. આપણે એમ ન કહી શકાય 1 દૂધ આપો 2 દૂધ આપો, પણ એ લીટરની અંદર માપી શકાય ખરું એટલે ગણી નથી શકાતું એટલે એને આપણે અનકાઉન્ટેબલ નાઉન કહેશું. ચાલો ત્યાર પછી will you have some tea. અહીંયા આપણે have લખીશું. will you have some tea and biscuit. કે શું તમારી પાસે થોડી ચા અને બિસ્કિટ છે? અથવા તો આપણે એમ પણ કહી શકીએ કે શું તમે ચા કે બિસ્કિટ લેશો એવો. ચલો તો ટી છે એ આની જેમ જ આપણે અનકાઉન્ટેબલમાં આવશે. અને બિસ્કિટ્સ છે, બિસ્કિટ્સને ગણી શકાશે 1 બિસ્કિટ 2 બિસ્કિટ એ બદલે બિસ્કિટ છે એને શું કહીશું આપણે? કાઉન્ટેબલ નાઉન કહીશું. ચલો મયંક વોન એ સિલ્વર મેડલ. તો મયંકે ચાંદીનો મેડલ જીત્યો. તો અહીંયા મેડલ છે, મેડલને ગણી શકાશે એટલે મેડલ છે એ શું થશે? કાઉન્ટેબલ નાઉન થશે. પણ સિલ્વર જે ધાતુ છે ધાતુને ગણી શકાય નહીં. જેમ આપણે ગોલ્ડને ન ગણી શકાય, સોનાને, એવી રીતના ધાતુને ન ગણી શકાય એટલે કે ચાંદીને ન ગણી શકાય એટલે શું થશે? અનકાઉન્ટેબલ નાઉન થશે. ચલો એવી જ રીતના હાઉ મચ ઇન્ક ઇઝ લેફ્ટ ઇન ધ પેન. પેનમાં કેટલી ઇન્ક એટલે શાહી, જે પૂરવાની પેનની અંદર શાહી આપણે સાઇન કહીએ. તો એ ઇન્ક છે એને ગણી ન શકાય, માપી શકાય અડધું આખું એમ માપી શકાય પણ ગણી ન શકાય એટલે એને કેવું કહીશું આપણે નાઉન? અનકાઉન્ટેબલ નાઉન. પેન છે એને ગણી શકાય, 1 પેન છે, બીજી પેન છે, ત્રીજી પેન એમ ગણી શકાય એટલે એને આપણે કેવું નામ કહીશું? કાઉન્ટેબલ નાઉન. તો અહીંયા આપણે જોયું કાઉન્ટેબલ નાઉન અને અનકાઉન્ટેબલ નાઉનને જોયા. હવે અહીંયા આપણને એથી અલગ થોડું એટલે આપણે ગઈકાલે જે અભ્યાસ કર્યો હતો લાસ્ટ લેક્ચરમાં કે જે પુલ્લિંગ નામ હોય એને સ્ત્રીલિંગ કરવાના, સ્ત્રીલિંગ નામ હોય એને પુલ્લિંગ નામ કરવાના.
ચલો તો અહીંયા ચેન્જ ધ જેન્ડર એટલે કે જાતિને બદલો. જેન્ડર એટલે જાતિ. જાતિ એટલે કઈ? તો કે નર જાતિ હોય તો નારી જાતિ, નારી જાતિ હોય તો નર જાતિ. એ પ્રમાણે. તો ચલો અહીંયા જોઈશું આપણે ધેટ મેન ઇઝ એ પોએટ. તો અહીંયા એનો અર્થ કરીએ તો તે માણસ કવિ છે. આપણે એવું કહેવાનું છે તે સ્ત્રી એ કવિયત્રી છે. મતલબ કે મેનનું આપણે શું કરવું પડશે? વુમન. બાકીનું બધું એનું રાખશું, ખાલી જે અંડરલાઈન છે અહીંયા આપણે બદલાવી દઈએ. પોઈટનું આપણે કરશું, પોઈટ એટલે કવિ થાય, પણ આપણે કવિયત્રી કરવું પડે એટલે પોઈટનું શું કરશું આપણે? પોઈટેસ. તો તે સ્ત્રી એ કવિયત્રી છે. એવી રીતના બીજા ઉદાહરણની અંદર જોઈએ ધીસ બોય ઇઝ માય નેફ્યુ. આ છોકરો મારો ભત્રીજો છે. તો હવે બોય છે એનું આપણે સ્ત્રીલિંગ કરીએ તો શું થશે? ગર્લ થશે. નેફ્યુ ભત્રીજો છે તો એનું આપણે ભત્રીજી કરવું પડશે તો શું થશે? નીસ. તો આ છોકરી એ મારી ભત્રીજી છે. ચાલો ત્રીજું ઉદાહરણ જોઈશું આપણે. તો કે ધ ક્વીન ચેસ્ડ ધ લાયનેસ. ધ ક્વીન એટલે રાણીએ, ચેસ્ડ એટલે પીછો કર્યો, ધ લાયનેસ એટલે સિંહણનો. તો રાણીએ સિંહણનો પીછો કર્યો. આપણે એવું કેવું છે કે રાજાએ સિંહનો પીછો કર્યો. તો ક્વીનનું શું કરવું પડશે? આપણે કિંગ કરવું પડશે. અને લાયનેસનું શું કરવું પડશે? તો કે લાયન કરવું પડશે. તો રાજાએ સિંહનો પીછો કર્યો. ચાલો એનાથી આગળ ધ પ્રિન્સ રોડ એ હોર્સ. એટલે પ્રિન્સ એટલે રાજકુમાર, રોડ એટલે સવાર થયો, એ હોર્સ એટલે ઘોડા ઉપર. તો કહેવાનો મતલબ એવો છે કે રાજકુમારે ઘોડા પર સવારી કરી, એટલે કે ઘોડાને સવાર કરી. તો કહેવાનો મતલબ એવો છે કે અહીંયા જે પ્રિન્સ છે એ પુલ્લિંગ નામ છે, તો એનું રાજકુમારી આપણે કરવું પડશે એટલે કે પ્રિન્સનું થઈ જશે પ્રિન્સેસ. અને હોર્સ છે એનું થઈ જશે મેર. હોર્સ એટલે ઘોડો અને મેર એટલે ઘોડી, મારી જાય. તો રાજકુમારી ઘોડી ઉપર સવાર થઈ હતી. ચલો એથી આગળ મિસ્ટર શર્મા's son is an actor. શ્રીમાન શર્માનો પુત્ર એ અભિનેતા છે. આપણે એમ કહેવાનું છે શ્રીમતી શર્માની પુત્રી એ અભિનેત્રી છે. એવો અર્થ કરશું. મિસ્ટર છે એનું શું કરવું પડશે? આપણે મિસિસ કરવું પડશે. ચાલો મિસિસ શર્મા અટક તો એનું જે એમાં કઈ ફેરફાર ન થાય. તો મિસિસ અહીંયા આપણે ફેરફાર કરીએ તો મિસિસ શર્મા સનનો સ્ત્રીલિંગ થઈ જશે ડોટર. ઇઝ એન એક્ટરની જગ્યાએ શું થઈ જશે? એક્ટ્રેસ. એક્ટ્રેસ એટલે અભિનેત્રી. અહીંયા આપણે ડોટર કહીએ અને અહીંયા મિસિસ કહીએ. ચલો તો શ્રીમતી શર્માની પુત્રી એ અભિનેત્રી છે. ચલો એવી જ રીતના છઠ્ઠું જોઈએ ધ કિંગ કોલ્ડ નેફ્યુ. કે રાજાએ ભત્રીજાને બોલાવ્યું. તો આપણે એમ કહેવાનું છે કે રાણીએ ભત્રીજીને બોલાવી. ચલો તો કિંગનું શું થઈ જશે? ક્વીન થઈ જશે. કોલ્ડનું એનું રહેશે, નેફ્યુનું થઈ જશે વળી પાછું નીસ. તો રાણીએ ભત્રીજીને બોલાવી. ચલો એવી જ રીતે ધ હન્ટર ચેસ્ડ ધ ટાઈગર. એ શિકારીએ વાઘનો પીછો કર્યો. હવે આપણે એમ કહેવાનું શિકારણે વાઘણનો પીછો કર્યો. તો અહીંયા હન્ટર છે એનું શું થઈ જશે? હન્ટ્રેસ. આ શબ્દ આપણે લખાયેલું પણ આપણે યાદ રાખી દઈશું હન્ટરનું હન્ટ્રેસ થશે. ચાલો ટાઈગરનું શું થઈ જશે? ટાઈગ્રેસ. એટલે વાઘણ. તો શિકારણે વાઘણનો પીછો કર્યો. ચાલો માય આન્ટ્સ સન ઇઝ એ હીરો. મારા કાકીનો પુત્ર એ હીરો છે, એટલે અભિનેતા છે. આપણે આન્ટ્સનું શું કરશું? અંકલ્સ કરી નાખશું. સનનું શું થઈ જશે? હમણાં જોયું આપણે અહીંયા ડોટર. માત્ર અંડરલાઈન છે કરેલો છે અહીંયા આપણે ફેરફાર કરશું. હીરોનું થઈ જશે હીરોઈન. તો મારા કાકાની પુત્રી એ અભિનેત્રી છે અથવા તો હિરોઈન છે. તો આ રીતના આપણને જો પુલ્લિંગ નામ આપેલા હશે તો સ્ત્રીલિંગ કરવાનું અને સ્ત્રીલિંગ નામ આપેલા હશે તો પુલ્લિંગ. તો આની અંદર આપણે આજે કાઉન્ટેબલ નાઉન, અનકાઉન્ટેબલ નાઉન અને ચેન્જ ધ જેન્ડર એટલે કે જાતિ બદલવાની પ્રેક્ટિસ કરી. નેક્સ્ટ વિડીયોમાં આપણે એક વચનમાંથી બહુવચનમાં કઈ રીતના નામને ફેરવી શકાય તેના વિશે અભ્યાસ કરીશું. થેન્ક યુ.